પારડીમાં નાગપાંચમ નિમિત્તે કુસ્તીના અખાડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શહેરો અને ગ્રામીણ વિસ્તારમાંથી પહેલવાનોએ ભાગ લીધો હતો. કુસ્તી સ્પર્ધા રાજા મહારાજાઓના જમાનાથી ખૂબ જ પ્રસિદ્ધ છે અને ભારતીય સંસ્કૃતિની વિરાસત આજે પણ ભારતના અમુક રાજ્યમાં જીવંત રાખી છે. ત્યારે વલસાડ નજીક આવેલ અતુલ પાવર હાઉસ પાસે છેલ્લા 17 વર્ષથી દર શ્રાવણ માસની નાગપંચમીના દિવસે આ કુસ્તી અખાડાનું આયોજન નાનકુ યાદવ, મુન્ના સિંહ, કૌશિક માકડિયા તેમજ કુસ્તીના નિર્ણાયક ભાઈઓ વલસાડના અગ્રણી પ્રકાશભાઈ તેમજ વલસાડ અતુલના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 15 થી 20 જેટલા પહેલવાનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કુસ્તીના અખાડા સ્પર્ધાના આયોજક નાનકુ યાદવે જણાવ્યું હતું કે આ રમતને ગામડામાંથી શહેરમાં અને ત્યારબાદ રાજ્યના સ્તરે સ્પર્ધા ગુજરાતમાં પણ યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી. જે સંસ્કૃતિમાં વર્ષોથી રાજા રજવાડાના વખતથી ફિટનેસ માટે શારીરિક રીતે જે કુસ્તી માટેનો જે વર્ષો જૂની રીતિ રિવાજથી જે ચાલી આવી છે એ જ વસ્તુ અહીંયા દંગલ કરીને જે પ્રોગ્રામ બનાવી રહ્યા છે આ લોકો ઉત્તર ભારતીયવાસીઓ એ ખરેખર બિરદાવવા પાત્ર છે. અને આજ મતલબ આપણી સંસ્કૃતિ જે છે તે સંસ્કૃતિનું જતન કરીને જે આ કાર્યક્રમ એ લોકો યોજ્યો છે તો એ લોકોને એના માટે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન છે કે આપણી સંસ્કૃતિ પ્રમાણે આ જ રીતે આવા કાર્યક્રમો કરે, જેથી કરીને અત્યારના જે નવું જનરેશન છે તે ભૂલી ના જાય અને આ કાર્યક્રમ દર વર્ષે કરે અને સક્સેસફુલ જાય એવી અમારી શુભકામના. 17 વર્ષ છે અને મારી ઈચ્છા છે કે કુસ્તી ગ્રામ્ય વિસ્તારમાંથી તાલુકા વિસ્તારમાં જાય, તાલુકા વિસ્તાર રાજ્ય વિસ્તાર જિલ્લા વિસ્તારમાં જાય અને જિલ્લા વિસ્તાર રાજ્ય વિસ્તારમાં જાય અને રાજ્યથી નેશનલ લેવલ પર જાય અને જેમ કે સુશીલ પહેલવાન છે જે ભારતને ગોલ્ડ મેડલ અપાવે છે તો આપણા પહેલવાન ગુજરાત રાજ્યમાંથી દેશને ગોલ્ડ મેડલ અપાવે તેવી મારી ઈચ્છા છે. આજે કેટલા લોકો અહીંયા કુસ્તી અખાડામાં ઉતરશે અને શું કેવું આયોજન કરવામાં આવ્યું છે? આજે ઓછામાં ઓછા 12 થી 14 જોડી એટલે 28 પહેલવાનો ભાગ લેશે આજે કુસ્તીમાં અને એ લોકો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. અહીં જે ઉપસ્થિત છે આપણા એનસિંહ એડવોકેટ છે, સિંહભાઈ છે, એ લોકો હસ્તકે રોકડ પુરસ્કાર અપાવશે પહેલવાન લોકોને. કોનો સહયોગ રહ્યો છે આજે તમને? આજે ગ્રુપમાં સમાજના અગ્રણીઓ છે, કૌશિકભાઈ છે, મુન્નાભાઈ છે, પીએનસિંહ છે, રાજુભાઈ છે વગેરે લોકોનો સહકાર છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.